કૃષ્ણ કનૈયા લાલ કી જય. હાશ, અરે ચાલો સવાર સવારમાં જરાક આપણે ભજન કીર્તન કરીએ. સારું લાગે, દિવસ સારો જાય આપણો. હાશ ઓડ બા, શું છે આ બધું? સવાર સવારમાં શેનો કકલાટ છે એટલો બધો? આ તમારા ઢોલ નગારા બંધ કરશો, મારું માથું દુખે છે. રોહન, રોહન, અહીંયા આવો તો. આ તમને કહ્યું હતું ને કે મમ્મીને કહીને છે ને આ બધું બંધ કરાવી દેજો. આ શું છે? આ તમારું નાટક ક્યારે બંધ કરશો તમે? હું કહું છું, બાની આ જે ભક્તિ છે ને એનું વોલ્યુમ થોડું ધીમું થશે. કરવું જ પડશે ને. ક્યાં છે? હે બાપ, આ નાટક બંધ કરવાનું થાય જ તમારે. ના ના, કોઈ માણસ ઓફિસે ગયો હોય આખો દિવસ, રાત્રે કદાચ લેટ સૂતો હોય કામ પતાવીને, તો સવારમાં એને લેટ ઉઠવાનું હોય. પણ આ તમે જે આ બધું વગાડો છો ને, આ ઢોલ નગારા તબલા બધા વાગે છે ને, તો સવારમાં વહેલા ઉઠવું પડે છે મારે. આખો દિવસ બેકાર જાય છે મારો. બેટા, આ બધા ઢોલ નગારા ને આ નાટક નથી, આ તો ભજન છે. અને ઘરમાં સવાર સવારમાં ભજન જ વાગવા જોઈએ. ભજન છે બોલો. હવે આપણા ભજન વગાડેલા જો કોઈ બીજાને નુકસાન કરતા હોય ને, બાઈને હેરાન કરતા હોય ને, તો બંધ કરી દેવા. આ તમે લોકો બસમાં જાઓ, ટ્રેનમાં જાઓ અને આખો દિવસ પેલું તમારો મોબાઈલ તમારા હાથમાં હોય છે ને, એને તમે મચડ્યા કરો છો, સાંભળ્યા કરો છો. એના કરતા તો આ ભક્તિ ગીતો સાંભળવા વધારે સારા છે. એનાથી મનને શાંતિ મળે છે ને, ઘરનું વાતાવરણ એકદમ પવિત્ર થઈ જાય છે. હું તો એમ કહું છું કે સવાર સવારમાં બધાએ ભજન સાંભળવા જોઈએ. શાંતિ? કઈ શાંતિની વાત કરો છો તમે? અને કયા જમાનામાં જીવો છો બા તમે? આ કળિયુગ છે. કળિયુગમાં છે ને બેંક બેલેન્સ હોય ને તો શાંતિ મળે છે. આ તમારી તુલસીની માળા જપવાથી ને, તો તમને શું લાગે છે આ કળિયુગમાં કૃષ્ણ ભગવાન માનવ રૂપી આવશે અને તમને દર્શન આપશે એમ? રેવા દો બા, આવું કઈ થવાનું નથી. કાંડા થઈ ગયા લાગે છે મને. બેટા, મારો કૃષ્ણ તો છે ને એમ કણકણમાં વસેલું છે. અને મને પૂરેપૂરી ખાતરી છે કે સાચી ભક્તિ તમે કરો ને, હું તો તમને પણ કહું છું કે તમે સવાર સાંજ, ભલે તમે મંદિરે નહીં જઈ શકો, પણ આપણા ઘરમાં જે મંદિર છે ને તેમાં ઉભા રહીને ફક્ત સાચી શ્રદ્ધાથી તમે ભક્તિ કરશો ને, તો અવશ્ય ભગવાન મળે છે તમને. ભલે પછી એ કળિયુગ હોય કે સતયુગ હોય કે કોઈ પણ યુગ હોય, ભગવાન તો દરેક યુગમાં આવે છે. પણ અમે ક્યાં કીધું કે અમારે ભગવાનને મેળવવા જવું છે? અમારા મનમાં છે ને, અમે ધારી લઈશું કે ભગવાનની પૂજા કરી લીધી તો કરી લીધી, ભગવાન પણ માની લેશે કે હું આવી ગયો મંદિરે તો આવી ગયો. હવે જવાનું, આ ભજન કીર્તન કરવાના, માળા જપવાની એવું જરૂરી નથી, કઈ લખ્યું નથી. આ તમારી ભક્તિ તમારા સુધી રાખો. ભગવાને કહ્યું છે ને કે સાચા મનથી ખાલી મને યાદ કરવાનો. બસ તો અમે કરી લઈએ છીએ. હા, સાચા મનથી ક્યારે યાદ કરો છો તમે? તમે તમારા હૃદયને પૂછી જુઓ કે તમે છેલ્લી વખત ભગવાનને ક્યારે યાદ કર્યા હતા? બસ આ પૈસો પૈસો પૈસો, એની પાછળ દોડવાથી ભગવાન નથી મળતા. હું તો કહું છું તમને લોકોને બંનેને પગે લાગીને કે ભક્તિ કરો તમે. ભલે કઈ નહીં તો દિવસમાં એક વખત ખાલી ભગવાન સામે માથું ટેકો. હવે એક વાતનો જવાબ આપો મને. મારે ભક્તિ જ કરવી છે. આખો દિવસ બેસીને માળા જપવી છે. તો શું પૈસો ભગવાન આવીને નાખી જશે ઘરમાં? ખાવાનું મફત આવશે ક્યાંથી? કમાવા જવું પડે. હવે આપણો બુદ્ધો જતો રહ્યો છે ઉંમર પ્રમાણે. તમે શું સવારમાં મંડાણા છો? એમનું તો ચાલુ જ રહેશે. આપણે બીજા 17 કામ છે. બેટા, હું એમ નથી કહેતી કે તમે કામ નહીં કરો, કર્મ કરો. ભગવાને પણ કહ્યું છે કે કર્મ કરવું જરૂરી છે, પણ સાથે સાથે ભગવાનનું નામ લેવું પણ એટલું જ જરૂરી છે. અને તમે માનો કે ન માનો, મને ખબર છે મારો ઈશ્વર કણે કણમાં છે. અને સાચી શ્રદ્ધાથી અને સાચા હૃદયથી જો તમે ભગવાનને બોલાવશો ને, તો એ જરૂર આવશે, જરૂર આવશે. પત્યું
હું જાઉં છું ઓફિસે. સાંજે લેટ થશે. આ છોકરાઓ એ પોતપોતાના કામથી બહાર ગયા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 અલા, હદ છે. આ ઘર છે કે મંદિર કઈ ખબર નથી પડતી. જો સુધીર, હવે છે ને બહાર શાંતિથી વાત થાય એવું નથી. એમને ભક્તિ કરવી હોય તો ભલે કરે, પણ આવી રીતના બરાડા નાખીને કરવાની ક્યાં જરૂર છે? અરે બધા ઉપર પોતાની ભક્તિ થોપો છો. તમારે કરવી હોય તો તમે કરો ને, બીજા ઉપર શું કામ તમારી ભક્તિ થોપો છો? બેટા, કૃષ્ણનું નામ લેવાથી મને બહુ શાંતિ મળે છે. અમને મળે છે, પણ અમે ગામને જ્ઞાન નથી દેતા. અને જો તમને નહીં ગમતું હોય ને તો હું મૌન થઈ જઈશ. અને આ તમારા ઘરમાં જે બધા કષ્ટ છે ને એ મારા કારણે નથી. આ તમે ભગવાનમાં વિશ્વાસ નથી રાખતા ને, બસ એના કારણે છે. બા, તમારું પત્યું તો હું કઈ બોલું? મને એક વાત નથી સમજાતી. આ તમે ભક્તિ કરો છો એ તમારા પૂરતી રાખો ને. આ બીજાને કષ્ટ થાય ને એવી ભક્તિ ન કરાય. અને તમે શું વારે વારે બોલ્યા કરો છો કે મારો માધવ આવશે, મારો ભગવાન આવશે, મારો માધવ, મારો લાલો આવશે, મારો દ્વારકાનો નાથ આવશે. અરે તમારો દ્વારકાનો નાથ એમ રેઢો નથી પડ્યો કે અહીંયા આવશે. અને એક વાત સાંભળો, જો તમારો દ્વારકાનો નાથ, તમારો લાલો, તમારો માધવ આવતો હોય ને તો હું તમને ગેરંટી આપું છું, હું મારી નોકરી છોડી દઉં. હવે તમે શાંતિ રાખો ને. હારોહાર ગેરંટીના દીકરા થતા આવશે. તમારું હૃદયમાં એકદમ શ્રદ્ધા હશે ને, સાચી શ્રદ્ધા હશે ને, અને સાચી શ્રદ્ધાથી તમે ભગવાનને સાથ પાડશો ને તો ભગવાન જરૂર આવશે. એ તો કણિક કણમાં વસ્યો છે. એ શ્રીમદ ભાગવત ગીતા. બસ બસ બા, બસ. હવે હું આખી શ્રીમદ ભાગવત ગીતા અમને સંભળાવશો? મને 18 અધ્યાય મોટે છે, મારે નથી સાંભળવા. મને એટલી ખબર પડે કે તમારાથી કોઈને તકલીફ થાય, દુઃખ થાય, એનાથી મોટું બીજું કોઈ પાપ જ નથી. પણ બેટા, હું ક્યાં કોઈને કઈ દુઃખ કે કઈ આપું છું? હું તો ફક્ત ભગવાનનું નામ લઉં છું. અને ભગવાનનું નામ લેવામાં જો તમને એમ લાગતું હોય કે હું તમને તકલીફ આપું છું તો હું એના માટે માફી માંગુ છું. બોલો, કઈ એટલે સીધી માફી માંગી લેવાની, એટલે બીજું તો કોઈ કઈ બોલવાનું નથી. જુઓ બા, આ ઘરમાં તમારે જેટલી ભક્તિ કરવી હોય ને એટલી કરજો, પણ જોર જોરથી બરાડા નહીં નાખતા. અને બીજા ઉપર આ તમારી ભક્તિના પાઠ થોપવાનું કામ નહીં કરતા. મહેરબાની કરજો એટલી. અને હા, અને હવે મારે પણ અત્યારે નોકરી પર તો જવું જ પડશે. હે, આ તમારો લાલો, માધવ એ કઈ આ કબાટમાં રૂપિયા તો નથી નાખી જવાનું. એટલે હું હવે મારી નોકરી પર જાઉં છું. તમે શાંતિથી માળા મનમાં ફેરવા કરજો, એકદમ મનમાં. બરોબર? મને ખબર છે કે મારો લાલો જરૂર આવશે. હું એને સાચા હૃદયથી બોલાવીશ ને તો એ જરૂર આવશે. એને આવવું જ પડશે મારી પાસે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો. નમસ્તે આવો ભાઈ. માતા, હું એક મુસાફિર છું. હું રસ્તો ભૂલી ગયો છું. થોડાક સમય માટે તમે અહીં આશરો અને પાણી આપો તો તમારી મહેરબાની થશે. હા હા, કેમ નહીં. આવો બેટા, બેસો. મારું સૌભાગ્ય છે કે તમે અહીં આવ્યા છો. અને મારા ઘરેથી કોઈ ભૂખ્યું તરસ્યું જાય એ મને ના પાલવે. તમે બેસો,
હું તમારા માટે પાણી લઈ આવું છું. માતા, તમારા હાથનું પાણી પીને હું ખરેખર ધન્ય થઈ ગયો છું. તમે ખૂબ જ સેવાભાવી છો. હા બેટા, તમે જે મને સમજો છો એ કદાચ જો મારા ઘરવાળા મને સમજતા હોત ને તો મને થોડો આનંદ થયો હોત, તૃપ્તિ થઈ હોત. પણ એ લોકો નથી સમજી શકતા, મને નથી સમજી શકતા મારી ભક્તિને. હશે જેવા જેના નસીબ. માતા, તમે ચિંતા નહીં કરો, તમારી ભક્તિ વ્યર્થ નહીં છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓ ભાઈ, કોણ? અને આવી રીતે ઘરમાં આવીને બેસી ગયા? કોણ છો તમે? કોણે અંદર આવવા દીધા તમને? બેન, હું મુસાફિર છું. હું રસ્તો ભૂલી ગયો હતો એટલે તમારી બાએ મને થોડા સમય માટે અહીંયા આશરો આપ્યો છે. હા, બા પણ છે ને, ગમે એને અજાણ્યો વ્યક્તિ હોય ને એને અંદર આવવા દે ઘરમાં. અમને લોકોને છે ને ઘરમાં કોઈ અજાણ્યો વ્યક્તિ આવે ને એ જરાય પસંદ નથી. ચાલો તમે નીકળો, કે ધર્મશાળા નથી. ચાલો ચાલો. બેન, હું તો ભૂખ્યો છું એટલે અહીંયા આવ્યો હતો. અને ખરેખર ધર્મશાળા તો એ હોય છે કે જ્યાં મહેમાનોનું સન્માન નથી થતું, ત્યાં ફક્ત મહેમાનોને આશરો જ અપાય છે. અને અહીંયા તો તમારા બા પરમ ધર્મ છે. ભગવાન, મારે છે ને કોઈ જ્ઞાનની જરૂર નથી. મારી પાસે બહુ બધું છે. જમવાનું બનાવવાનું હોય ને તમારું તો મને કહી દો, હું જમવાનું બનાવી નાખું. વાસણ નથી ધોવાનું. વાસણ ધોવાનું કામ છે ને મારા દાદીનું છે, એ કરી નાખશે. બનાવવાનું છે બોલો. બેન, સેવા જ સાચું ભજન છે આ દુનિયામાં. તમે વડીલોનો આદર સત્કાર નહીં કરશો, એમનું અપમાન કરશો ને તો આ ઘરમાં લક્ષ્મી વાસ નહીં કરે. કર્મ એ જ કળિયુગનો ધર્મ છે. તમે દાદીમાનું સન્માન કરશો ને તો જ લોકો તમારું પણ સન્માન કરશે. ક્યારની કઈ બોલતી નથી એટલે બસ બોલે જ જાઉં છો, બોલે જ જાઉં છો, બોલે જ જાઉં છો. ઓ ભાઈઓ, આ જ્ઞાન રૂપી ગંગા છે ને એ મારી આગળ નો વાહ, મારે જરૂર નથી. અમારા દાદીમાં આવે ને મારા બા, તો એને છે ને એને કેજો આ બધું ને ગંગા છે ને, ગંગા જ્ઞાન રૂપી, એમાં એને ડૂબકી મરાવી દેજો. સાચી ગંગામાં ડૂબકી મરાવી દો તો મને વાંધો નથી. માર 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 માર, ત્યાં જ છે, ત્યાં જ છે, ત્યાં જ છે. બે યાર, તું શું કરે છે યાર? માર માર. બરાબર છે બેટા, આ તારા હાથમાં જે છે હમણાં, એ તારો મિત્ર છે કે શત્રુ? આખો દિવસ તારા હાથમાં હોય છે અને તારા કર્તવ્યથી આ દૂર રાખે છે. એના પ્રથમ તો તમે કોણ છો? મારા રૂમમાં કેવી રીતે ઘૂસી આપ્યા? અને ખબર નથી પડતી કે કોઈના રૂમમાં જઈએ તો નોક કરીને જવાય. હે, ભાન છે? હું તારા બાનો મહેમાન છું. બા છે કે કોઈને પણ ઘરમાં આવવા દે છે. હવે મારા બાના મહેમાન છો ને તો મારા બા પૂરતો વહીવટ રાખો. અહીંયા મારા ઘરમાં આવીને, મારા રૂમમાં આવીને મને કહેવાની કોઈ જરૂર નથી. ઇટ્સ માય પ્રાઇવેટ લાઈફ. મારે મારી લાઈફમાં શું કરવાનું છે ને મને ખબર છે. વચ્ચે કોઈની પ્રાઇવેટ લાઈફમાં ઘૂસવાની કોશિશ ના કરો ને. પ્રાઇવેટ લાઈફ? તું જેને આ પ્રાઇવેટ લાઈફ કહે છે, શું આ કામ ધંધો નહીં કરવાનો, ઘરમાં બેસી રહેવાનું, વડીલોનું અપમાન કરવાનું, આ જ તારી પ્રાઇવેટ લાઈફ છે? શું આ જ તારા જીવનનો હેતુ છે? જે આ છે મારી લાઈફમાં શું છે શું નહીં, તમે શું કામ મને કહો છો? હે, જાઓ જાઓ ભાઈ, જાઓ. તમે બહાર જાઓ, જાઓ. અહીંયા કોઈ કામ નથી, જાઓ. અને બીજી વાત, તમે જે મને કમાવા ઉપર કંઈક લેક્ચર આપતા હતા ને, તો મને ખબર છે મારી પાસે મારી આવડત છે અને મારી આવડત પ્રમાણે હું કમાઈ જ લઉં છું. એટલે
તમારે આ બે ફતિયાની કોઈ પણ શિખામણની મને કોઈ જરૂર નથી. ઓકે? ધન ને ધર્મ વિના કમાવવું એનું કોઈ ફળ નથી. ભક્તિનો અર્થ એ જ છે કે તું તારા કર્તવ્યને પ્રેમથી નિભાવે. ભાઈ કઈ જગ્યાએથી તમે આપ્યા છો? હે? ના ના, મતલબ કે મને કઈ સમજાતું નથી. આવતા વેત તે આ બધી સલાહ શિખામણો આપવાનું ચાલુ કરી દીધું. જો ભાઈ, મારે આવી બે ફતિયાની કોઈ પણ સલાહ શિખામણની જરૂર નથી. અને આમ પણ તમારા જેવા વ્યક્તિઓ જે નોટંકી કરીને ઘરમાં તો ખુશી જાય છે, પણ શું કામ આવે છે મને બધી જ ખબર છે. કે ઘરમાં આવીને મફતના રોટલા ખાવા મળશે, મફતમાં આટલા સારા મકાનમાં રહેવા મળશે, સુવિધા ભોગવવા મળશે, એટલા માટે જ આપ્યા છો ને. તો મફતનું ખાઓ અને મફતમાં જતા રહો અહીંયાથી. ખોટે ખોટા અહીંયા મારો સમય ના બગાડો ને જાઓ ને અહીંયાથી. નથી જવું? નથી સમજાતું? ના ના, તમને નહીં જ સમજાય. જાઓ 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 ને. હવે ખરા માણસ છે. અલ્લાહ, તમને કહું છું, જાઓ અહીંયાથી, જાઓ. યાર ગજબનો માણસ છે. આવા માણસને આવવા કેમ દીધો ભાઈ ઘરમાં? આને જ કેવું પડશે. સરલા, સરલા પાણી લાવતો. હા ભાઈ, મારા પર મીરાઓનો ફોન આવ્યો હતો કે કોઈ ભાઈ મહેમાન આવીને ઘરમાં બેઠા છે. તો સરલા, હું કહું, આમ ગમે તે માણસ બહારથી આવીને બેસી જાય, તમે લોકો કરો છો શું ઘરમાં? અરે આ બધું મને કહેવાની ક્યાં જરૂર છે? જે કેવું એ તમારા બાને કહો ને. અરે આ બાના મહેમાન છે અને આ બા જેને તેને ઘરમાં ઘૂસી જવા માટે કહે છે તો આપણી સુરક્ષાનું શું? હો, આ અજાણ્યો માણસ છે, હું આને ઓળખતી નથી. બસ કઈ પણ કહીએ એટલે હસતા આવડે. સુરક્ષાનું શું? સુરક્ષા તો બેન ત્યાં હોય જ્યાં સત્ય અને પ્રેમ હોય છે. શું તમે તમારી માતાની આંખોમાં કોઈ દિવસ ભક્તિ જોઈ છે? લે, શું તમે તમારી માતાના કોઈ દિવસ આંસુ લૂછ્યા છે? શું તમે એમની આંખોમાં કોઈ દિવસ પ્રેમ જોયો છે? એ ભાઈ, એનો જવાબ હું આપું. એક મિનિટ હો. આમ જો, આ શું છે? આ મારા કમાયેલા પૈસા છે. અને તને ખબર છે, આ કળયુગ છે અને કળયુગમાં એક મોટામાં મોટી કહેવત છે. તને ખબર ન હોય તો સાંભળ. પૈસો છે ને એ જ પરમેશ્વર. એટલે આ કળયુગમાં આ બધું ભગવાન ને આ બધું છે ને, એ બધું મને ના સમજાવ. આ બધું જ્ઞાન ભાઈ તું તારી પાસે રાખ. આ જ મારો ભગવાન, આ મારી કમાણી છે ને, એ જ આ ઘર ચલાવે છે. એટલે અમે તો આને જ ભગવાન માનીએ છીએ. એટલે મને એક વાતનો જવાબ આપ. હવે આ બધું છે ને, જ્ઞાન અમને નહીં સમજાવતો, તારી પાસે રાખ. સમજી ગયો? તમે એમ કહો છો કે તમારી પાસે આ ધન છે, લક્ષ્મી છે, આ ઘર છે, દોલત બધું જ છે તમારી પાસે. પણ હું તમને એમ પૂછીશ કે શું તમારી પાસે તમારી માતાનો પ્રેમ છે? તમે જે રીતે એનો અનાદર કરો છો, જે રીતે તમે એમને ઘરમાંથી બહાર કાઢી મૂકો છો, તો તમારા ઘરમાં તો લક્ષ્મી પણ નહીં આવે. વડીલોનું સન્માન તો કરવું જ પડે આપણે. અને હું તો એમ કહીશ કે જે પણ પોતાની જનેતાને હેરાન કરે છે ને, એની વારે કોઈ દિવસ ભગવાન પણ મદદ માટે આવતા નથી. પતી ગયું ભાઈ તારું. હે, આ ઘરમાં છે ને તું બાનો મહેમાન છે, એટલે મહેમાનની જે હદ હોય ને એ તારે પાર કરવાની જરૂર નથી. એ હદમાં રહે ને તો વધારે સારું છે. અને આ બાનું પણ કેવું છે, જેને ને તેને ઘરમાં મહેમાન બનાવીને લઈ આવે છે. જુઓ સુધી મારે આનો મોઢે નથી લાગતું. તમે ચાલો અંદર, હું તમને ચા બનાવીને આપણા બેડરૂમમાં જ આપું. હા. હસ્યા કર તું બેઠા બેઠા. હે ભગવાન, મારા ઘરે જે મહેમાન આવ્યા છે, ઘરના લોકોએ મહેમાનનું એટલું બધું અપમાન કરી રહ્યા છે જે મારાથી સહન નથી થતું. હું શું કરું? માતા, બેટા, તમે મારા ઘરે આવ્યા છો, મારા મહેમાન છો, પણ મારા ઘરના લોકો તમારું બહુ અપમાન કરે છે.
અને એ લોકોને એવું લાગે છે કે તમારા આવવાથી ઘરની શાંતિ છીનવાઈ ગઈ છે. હું એક પ્રશ્ન પૂછી શકું તમને? હા. તમે ક્યાંક મારા કૃષ્ણ તો નથી ને? કારણ કે હું જોઈ રહી છું કે તમારું ગમે તેટલું અપમાન થાય તો પણ તમે સહન કરો છો અને તમારો ચહેરો આમ આમ કનૈયા જેવો હસતો જ રહેશે. તો ક્યાંક તમે મારા કૃષ્ણ તો નથી ને? માતા, હું તમારો વિશ્વાસ, તમારી શ્રદ્ધા અને તમારો અવાજ સાંભળીને જ અહીંયા સુધી આવ્યો છું. જે લોકો તમારું આટલું બધું અપમાન કરે છે, તમે એમને આટલો બધો પ્રેમ કરો છો, તો એ લોકો તમને એકલા કઈ રીતે છોડી શકે? તું જ મારો કૃષ્ણ છે, તું જ મારો કાનો છે. હું તો દિવ્ય સ્વરૂપ છે, હું તો ધન્ય થઈ ગઈ પ્રભુ. તમે મને જે સત્યનો બોધ આપ્યો, જે જ્ઞાન આપ્યું ને, હું એવું ઈચ્છું છું કે તમે મારા પરિવારને પણ આપો, તો મારો પરિવાર પણ ધન્ય થઈ જાય પ્રભુ. મારો પરિવાર પણ ધન્ય થઈ જાય. હા બા, હું જ તારો કાનો અને હું જ તારો કૃષ્ણ છું. બા, તમે ચિંતા નહીં કરો. કાળની ગતિ એવી છે કે સત્ય સામે આવીને જ રહેશે. બધાને જ બોધપાઠ મળશે જ. લ્યો આ તમારી માળા. હસો, હજી હસો જોર જોરથી. બા, હવે છે ને તમે એક કામ કરો. આ તમારા મહેમાન જે સવારના ધામા નાખીને ઘરમાં પડ્યા છે ને, એને હવે તમે રજા આપો. એને કહો કે તમે અહીંથી વિદાય લઈ. કારણ કે એના આવવાથી ઘરમાં તકલીફ થઈ છે ને, તો હું તો એવું નથી ઈચ્છતો કે કોઈના આવવાથી કોઈને તકલીફ થાય. એટલે તમારા મહેમાનને કહો કે અહીંથી સીધા આવે. નાકાન જેવું છે કે હજુ એ દાંત કાઢે છે. બોલ. શરમ હોય તો ને, નથી બાને શરમ કે નથી આમને શરમ, કોઈને પણ ઘરમાં લાવીને બેસાડી દેવાનું. એટલે ભાઈ તમારા હિસાબે આ ઘરે મોકાળ મંડાણી છો અને તમે નકરા દાંત કાઢી રાખો કે શરમ જેવું છે કે નહીં? બાપ કહો ને, આવા તો કોણ મહેમાન હોય? આ ઘરમાં મોકાળ મંડાણી છે ને એને દાંત કાઢવાનું પૂછે છે. કઈ શરમ જેવું છે કે નહીં ભાઈ? બે હાથ જોડીને પ્રાર્થના કરી ઘર ભેગા થાવ ને, કોકના ઘરમાં ઝઘડા કરાવો છો તે. ભાઈ આ સામું જોવામાંથી ઊંચો નથી આવતો ભાઈ. તે નથી જોયા અમારા મોટા ફોટા મોકલી દઈશ તને, જોઈ લેજે એકવાર ફોનમાં. સંભળ્યું છોકરા? મારે તમને બધાને એક પ્રશ્ન પૂછવો છે. હા તે ભાઈ પ્રશ્ન પૂછ ને, એક હું 10 પૂછી લઈને જાતો હતો. કેબીસી રમેશ. અને પ્રશ્ન પૂછજે પપ્પા. પૂછી લેવા દે ને. પૂછ ભાઈ પૂછ. તમે એમ કહેતા હતા કે શું આ કળિયુગમાં ભગવાન દેખાય છે? એવું જ હતું ને? પણ તમે લોકોએ જે આ ધન કમાવા માટે જે આંધળી દોટ મૂકી છે ને, તમને શું લાગે છે કે એનાથી તમને તમારા ઘરમાં ધન, સુખ, શાંતિ આ બધું મળ્યું છે? તમારા કામચોર સ્વભાવ અને માતા પ્રત્યેના અનાદરે તમારા જીવનની બધી જ ખુશીઓ છીનવી લીધી છે. ભગવાન તો ક્યારેય પણ યુગ જોઈને નથી આવતા, પણ તમારી ભક્તિ અને તમારો પ્રેમ જોઈને આવે છે. હું જ કૃષ્ણ છું, દ્વાપરથી કળિયુગ સુધી ભક્તના એક આંસુથી પ્રગટ થનાર. તમે લોકો યાદ રાખો, ધર્મ વિનાનું જીવન એક બંધ ઘર જેવું છે. તમારી માનો અનાદરે
મારા અનાદર જેવું છે. કામ ચોરી છોડો, કર્તવ્ય નિભાવો અને તમારા બાને પ્રેમ આપો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બા, મને માફ કરી દેજો, કારણ કે મારી આંખના આડે અહંકારનો પડદો હતો, જેથી હું તમારી સાચા હૃદયની ભક્તિને જોઈ જ ન શકી. તમારી ભક્તિ ઉપરથી એક વાત તો આજે જાણવા મળી કે કળિયુગમાં કોઈ સાચા હૃદયથી ભગવાનને પ્રાર્થના કરે, યાદ કરે કે એની કોઈ ભક્તિ કરે ને તો ભગવાન જરૂર આવે છે. તમારી વાત સાચી છે મમ્મી. બા, તમે ભગવાનની એટલી ભક્તિ કરતા હતા. હા, તમારી ભક્તિના લીધે જ તો આજે અમને દ્વારકાધીશના દર્શન થયા છે. હવેથી છે ને હું પણ ભગવાનની ભક્તિ કરીશ અને આ ઘરને સરખી રીતે સાચવીશ. હા બા, તમારી સેવા કરીશ. હા બા, મને પણ મારી ભૂલ સમજાઈ ગઈ છે. હકીકતમાં હું પણ નોકરી ધંધામાં મારું મન નહોતો લગાવતો, પણ હવે પછી આવું ક્યારેય નહીં કરું. ભગવાને જે માર્ગ બતાવ્યો છે ને, હું પણ એ માર્ગે ચાલવાનો પ્રયત્ન કરીશ. ચાલો, સારું. મારા કૃષ્ણએ તમને બધાને બુદ્ધિ આપી, જ્ઞાન આપ્યું. હવે મને લાગે છે કે મારા ઘરમાં પ્રેમ અને ભક્તિની સવાર થશે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.